સુરતના અડાજણ વિસ્તારમાં ભયાનક આગ ફાટી નીકળવાની ઘટના બની। મેડિકલ સ્ટોરમાં આગ લાગ્યા બાદ આ આગ આસપાસના વિસ્તારમાં પણ પ્રસરી હતી, જેની ચપેટમાં ટુ વ્હીલર કંપનીનો શોરૂમ પણ આવ્યો હતો। રસ્તાની નજીકમાં આવેલા આ શોરૂમમાં એકાએક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। જોકે ઘટના અંગેનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ યુદ્ધના ધોરણે ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી। આ આગ એટલી ભયાનક હતી કે આસપાસમાં પડેલા કેટલાક ટુ વ્હીલર પણ બળીને ખાખ થઈ ગયા હતા। જોકે કયા કારણોસર આગ લાગી તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી। હાલ વિકરાળ આગના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે, હજુ પણ આગ ચાલુ છે। આગને લઈને સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે। જોકે ઘટનાની જાણકારી મળતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે, આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે જે રીતે શોરૂમમાં આગ લાગી હતી, શોરૂમમાં મોટા પ્રમાણમાં ગાડીઓ હોવાને લઈને મોટા પ્રમાણમાં ગાડીઓ સળગી જવા પામી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે। શોરૂમમાં આવેલી નવી ગાડીઓ છે તે બળીને ખાખ થઈ ગઈ છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે। આખો વિસ્તાર ફાયર વિભાગના સાયરનોથી રંકી રહ્યો છે। દ્રશ્યો જોઈ શકાય છે, મુખ્ય માર્ગ છે। આ વિસ્તાર કહી શકાય મધ્યમ વર્ગના લોકો રહે છે અને અહીંયા નોકરિયાત લોકો રહે છે। ત્યારે આખો વિસ્તાર છે તે ફાયર બ્રિગેડની ગાડીઓથી રંકી રહ્યો છે। હજુ પણ આગ ચાલુ યથાવત છે। આગ ઓલવવા માટે મહાનગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે। ગાડીમાં રહેલા શોરૂમમાં રહેલી તમામ ગાડીઓ ભરીને ખાખ થઈ ગઈ છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે ફાયરના જવાનો ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે। દ્રશ્ય કહી જાય છે કયા પ્રકારની આગ છે। બીજી બાજુ જે વિસ્તાર બતાવવા માંગીશ કે ભરચક વિસ્તાર હોવાને લઈને લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા છે। ટ્રાફિક મોટા પ્રમાણમાં છે, ફાયરની ગાડીઓ પહોંચવામાં તકલીફ થાય છે, પણ સતત કહી શકાય ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। દ્રશ્ય જ કહી જાય છે કે આગ કેટલી બેકાબૂ છે કે ગાડીની અંદર રહેલી શોરૂમની અંદર રહેલી તમામ ગાડીઓ ભરીને ખાખ થઈ જવા પામી છે। સતત ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। જે નવી ગાડીઓ છે તે બધી બળી ગઈ છે। ત્યારે સમગ્ર વિસ્તાર ફાયરની ગાડીઓથી રંકી રહ્યો છે। હજુ પણ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે। જે પ્રકારે કહી શકાય એક પછી એક અહીંયા 10 કરતાં વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। પાછળના ભાગમાં હજુ પણ આગ યથાવત છે અને આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડના જવાનો સતત મહેનત કરી રહ્યા છે। ત્યારે આગ ક્યારે કાબૂમાં આવે તે જોવાનું રહ્યું, પણ જે પ્રકારે આગ બેકાબૂ બની છે તેને લઈને સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે। જે પ્રકારની આ સ્થિતિ છે ત્યારે ચોક્કસ કહી શકાય કે ફાયર ખૂબ જ મહેનત કરી રહી છે। 10 કરતાં વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। જોઈ શકાય છે શોરૂમમાં આગ લાગતાની સાથે શોરૂમમાં રહેલી તમામ ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ છે। દ્રશ્ય જ જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે। અહીંયા સફાઈ કામદાર એક મહિલા હતી, તેને આગના દ્રશ્યો જોયા, તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે આવી છે અને જોતજોતામાં આગ પર કાબૂ મેળવ્યા છે। એક માસી સફાઈ કામદાર છે, આપણે સૌથી પહેલાં એમની સાથે વાત કરીશું। શું થયું માસી, અહીંયા આવતા શું નામ આપનું? જોશનાબેન, શું ઘટના બની? તમે ફાયરને જાણ કરી હતી? ને અમે તો વાતી આવી ને તો ધુમાડા નીકળ્યા તો મેં બૂમ પાડી, લોકો કઈ ધુમાડા નીકળે છે તો અંતિતાની આગ લાગી ગઈ। હવે હું થયું તે અમને નહીં ખબર। જે સફાઈ કામદાર છે તેમની સતર્કતા હતી, તેમને ધુમાડા જોતાની સાથે જ તાત્કાલિક સ્થાનિક લોકોને જાણ કરી। સ્થાનિક લોકો તાત્કાલિક ફાયર વિભાગને જાણકારી આપીને જોતજોતામાં ફાયર વિભાગની 10 કરતાં વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે હજુ પણ આગ ચાલુ છે। ફાયરના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કોલ હતો, કયા પ્રકારની સ્થિતિ છે અને આગ પર કેટલો કાબૂ મેળવવામાં સફળતા મળી છે। દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે। ફાયર અધિકારી ધોબી સાહેબ પહોંચ્યા છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। સાહેબ, શું કોલ મળ્યો હતો, કેટલી ગાડીઓ પહોંચી છે? સવારે અહીંયા એપોલો મેડિકલનું સામાન વેચે એમાં આગ લાગવાનો કોલ મળેલો હતો। કોલની ગંભીરતા પારખીને તાત્કાલિક 2 સ્ટેશનથી ગાડી મોકલાવેલી, પણ સાથે 4 થી 5 ગાડીઓ આપણે જરૂર જણાતા આગ 2-4 દુકાનો પકડી લેતા તાકીદે વધારે ગાડીઓની વ્યવસ્થા કરેલી છે। અને વોટર બાઉઝર આ એપોલો ફાર્મસીમાં આગનું કારણ જાણવા નથી મળ્યું। એપોલોની દુકાન છે એમાં આગ લાગેલી હતી અને મારા અધિકારી આવતા આજુબાજુમાં પણ દુકાનો પકડાઈ ગઈ એવો મેસેજ આપ્યો। તાત્કાલિક અહીંયા પાલનપુર, જાંગીપુરા, મોરાબાગડ, મુગલીસરા, અડાજણની ગાડીઓને ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી છે। હાલમાં કોઈ જાનહાની જણાયેલ નથી।
બિલકુલ જાનહાનિ નથી, પણ જે પ્રકારે આગ લાગી હતી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. અડાજણનો આ વિસ્તાર છે કે જ્યાં આગળ કહી શકાય કે સવારનો સમય નોકરિયાત લોકો જતા હોય છે. અહીંયા આખો રસ્તો જામ હતો. ફાયરને ખૂબ જ મુશ્કેલ પડી. 10 કરતાં વધુ ગાડીઓ પહોંચી હતી. એકવાર દ્રશ્ય કેમેરામેન જીગરને કહીશ બતાવવાનો પ્રયાસ કરશે કયા પ્રકારની સ્થિતિ છે. અને હજુ પણ પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે. એટલે કે પહેલો શોરૂમ છે ગાડીઓનો, બાજુમાં મેડિકલ છે અને એની બાજુમાં આવેલી દુકાનો, તમામમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ હતો. 10 કરતાં વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. આખો વિસ્તાર જાણે ફાયરની ગાડીઓથી રંકી ઉઠ્યો હતો. દોડધામ અફડાતફડીનો માહોલ હતો. જો કે ફાયરની 10 કરતાં વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને અત્યારે કહી શકાય આગ પર સંપૂર્ણપણે કાબુ આવી ગયો છે. હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.